ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તતા હોય ને તો આવી રીતે માણસ વર્તી શકે. પ્રમુખ સ્વામી મહારાજના કેટલાક પ્રસંગો તો એવા છે કે આપણને કલ્પના ન આવે. મને બરાબર એ દિવસ યાદ છે 1998નો. 1998માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાવ્યા પછી આરામમાં જ્યાં રાખવામાં આવે તો ત્યાં બાયપાસ સર્જરી પછી સાતમા જ દિવસે સાંજે સેવક સંતો બાપાને જરા જલપાન ને બધું કરાવવા માટે ને સાંજે બાપા જાગ્રત થાય પછી એ કરાવવા ગયા ત્યારે સંતો બાપાને કોગળા કરાવતા હતા. કોગળા કરાવતા કરાવતા સંતોની દ્રષ્ટિ ગઈ અને ખબર પડી કે બાપા કોગળા કરી રહ્યા છે પણ પાણી કદાચ એમના બ્લેન્કેટ ઉપર ઢોળાયું લાગે છે. એટલે સંતોએ ધીમે ધીમે લાઇટ જરા અજવાળું વધાર્યું. ઝીણું અજવાળું હતું, જરા અજવાળું ઝાંખું હતું અને બધા અજવાળું વધાર્યું તો દેખાયું કે ઘણું વધારે પાણી પડ્યું લાગે છે. એટલે એ સેવક સંતે બાપાને કહ્યું, બાપા 1 મિનિટ જરા પાણી વધારે પડ્યું છે. એટલે સેવક સંતે જરા બાપાનું ગાતર્યું બધું ભીનું થઈ ગયું, જરા જોયું તો ચકિત થઈ ગયા. કારણ કે બાપાને પેટમાં જ્યાં સર્જરી કરવા માટે એક નળી ખોસેલી હતી એ નળીની જગ્યાએ ટાંકા લીધા હતા. એ ટાંકામાંથી લોહી જેવું લાલ પ્રવાહી સતત બહાર વહ્યા કરતું હતું અને બાપાના કપડા એકદમ એનાથી લાલ લાલ થઈ ગયા હતા. અને આ સેવક સંત ગભરાઈ ગયા, દોડતા દોડતા બહાર આવ્યા તો ડોક્ટર મહેન્દ્રભાઈને વાત કરી, એ પણ જરા ગભરાઈ ગયા. યોગીચરણ સ્વામી વગેરે સૌ દોડ્યા. તાત્કાલિક ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબને ફોન કર્યો, ડોક્ટર નિલેશભાઈ હતા પટેલ એમને પણ ફોન કર્યો અને બીજા બધા જે કન્સલ્ટન્ટ હતા એમને પણ ફોન કર્યો. કહ્યું તાત્કાલિક તમે પ્રમુખ સ્વામી મહારાજનો એક્સરે લેવડાવો. આ એક્સરે લેવડાવવા માટે ક્યાંય કોઈ જગ્યાએ સ્થળ ખુલ્લું નહોતું અને સ્થળ ખુલ્લું હોય તો ત્યાં ટેકનિશિયન બેન હોય. એટલે બેન ટેકનિશિયન હોય તો એ બાપાનો એક્સરે પાડે તો એ આપણી મર્યાદા પ્રમાણે બાપા ક્યારે મંજૂર કરે નહીં. એટલે તપાસતા એમાં થોડો સમય વીતી ગયો અને પછી એક જગ્યા જડી આપણા નિરંજનભાઈ કરીને હતા, એક જગ્યાએ પાર્ટનરશિપમાં હતા, ત્યાં તાત્કાલિક બાપાને લઈ જવાનું નક્કી કર્યું. એક ડોક્ટર શિરીષ થાનાવાલા કરીને હતા, એમને તાત્કાલિક બોલાવ્યા. એટલે એ રેડિયોલોજિસ્ટ હતા અને એ દિવસે પાછી સાંજ પડી ગઈ હતી, રજાનો દિવસ હતો, સેટરડે હતો. એટલે તાત્કાલિક બધાને બોલાવવા અઘરા હતા પણ બધા આવ્યા. બાપાને એમના ઉતારેથી 1 કલાક દૂર લઈ જવા પડ્યા. 1 કલાકનું ડ્રાઈવ કરીને લઈ ગયા ત્યારે બાપાના કપડા વળી પાછા પેલું લાલ પ્રવાહી જે પેટમાંથી બહાર આવી રહ્યું હતું. ખરેખર બાપાનું ટેમ્પરેચર પણ ત્યારે 101 ડિગ્રી હતું. બધા ગભરાઈ ગયેલા અને બાપાને ત્યાં લઈ ગયેલા. બાપા એકદમ સ્વસ્થ હતા. ત્યાં લઈ ગયા. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજને પેલા શિરીષ થાનાવાલા લેબ ટેકનિશિયન બધા એની પ્રિપેરેશન કરે, કારણ કે લેબ બંધ હતી ને ખોલી હતી એટલે તૈયારી કરે. એ માટે બાપાને નિરંજનભાઈની એક ઓફિસ હતી ત્યાં સાઈડમાં બાપાને બેસાડ્યા. એ સમયે એમના પાર્ટનર પણ એ આ લેબમાં ક્યાંક સહભાગી હતા. તો પેલા તૈયારી કરતા હતા એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા સ્વસ્થ હતા. હું છાતી ઠોકીને કહું, આપણે આ સ્થિતિમાં મુકાઈ હોય તો આપણે ગભરાઈ જઈએ, આપણે હાંફળા ફાફડા થઈ મને શું થઈ ગયું, આપણે હાંફળા ફાફડા થઈ જઈએ. પણ પેલા જે સામે બેઠા હતા એમને પ્રમુખ સ્વામી મહારાજ બહુ શાંતિથી બહુ સ્વસ્થતાથી પૂછવા લાગ્યા, તમારું કયું ગામ, તમારે અહીંયા ક્યારે આવવાનું થયું, બીજા જે કોઈ હતા બધાને બાપા શાંતિથી બધું પૂછવા લાગ્યા. એમાં એક વ્યક્તિ હતા, એમણે બાપાને કહ્યું, સ્વામી અમારો કેટલો જૂનો સંકલ્પ હતો કે આપ અહીંયા પધારો ને આપની પધરામણી થાય. આપ પધાર્યા, અમારી તો પધરામણી થઈ ગઈ, રાજી થઈ ગયા. અને બાપા અમારી આ લેબમાં બીજા નાના મોટા ઘણા બધા વિભાગો છે, અમારી બહુ ઈચ્છા છે કે તમે આવ્યા છો તમારી પધરામણી થઈ જાય. બાજુમાં પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી બેઠા હતા અને હું પણ એક જરા સેવામાં ત્યારે સાથે હતો, હું પણ ખૂણે બેઠો હતો. તો આમ આપણા જીવ ઊંચા થઈ જાય. આવા ટાઈમે પધરામણીની વાત કરે છે આ ભાઈ. પણ પ્રમુખ સ્વામી મહારાજ તો સહેજ પણ અકળાયા નહીં અને બાપાએ આશીર્વાદ આપ્યા. બાપા કે હા વાંધો નહીં, તમારી ઈચ્છા, ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે. વળી પાછી બીજી બધી વાતો ચાલી. એટલામાં પેલા લેબ ટેકનિશિયન ને રેડિયોલોજિસ્ટ તૈયાર થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજને એક્સરેના ટેબલ ઉપર લઈ ગયા. આ દરમિયાન વળી પાછા બાપાને 2 વખત કપડા પલળી ગયા. અંદરથી પેલું પ્રવાહી સતત ધસમસતું બહાર આવતું હતું અને લાલ લોહીથી ભરેલું. એટલે આમ ગભરાઈ જવાયું હતું. પણ બાપાને કપડાં પહેરાવી બદલાવડાવી સેવકોએ બાપાને આપણા એક્સરેના ટેબલ ઉપર સુવડાવ્યા. બાપાનો એક્સરે લેવડાવ્યો. એક્સરે લેવડાવ્યા પછી એક્સરે ડેવલપ થઈ રહ્યો હતો. એ દરમિયાન વળી પાછા બાપાએ પેલા ભાઈ સાથે વાર્તાલાપ ચાલુ કર્યો. એમની અધૂરી વાતો હતી પાછી સાંભળી. મારા તમારા જેવા હોય તો ત્યાં સુઈ જાય હો કે ભાઈ સાહેબ હમણાં મારી માથાકૂટ ન કરો, ભાઈ સાહેબ જતા રહો. આ મારું અત્યારે જો મારી હાલત તો જુઓ,
અઠવાડિયા પહેલા બાયપાસ સર્જરી કરાવી છે, 5 ગ્રાફ્ટિંગ હૃદયમાં કર્યા છે. આ અત્યારે મારા ઠેકાણા નથી, 101 ડિગ્રી તાવ છે અને તમે અત્યારે શું લપ કરો છો? આપણે જરા પોતાનું બેલેન્સ ગુમાવી બેસીએ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ શાંતિથી પેલા ભાઈની વાત આગળ ચલાવવા લાગ્યા. આટલું થઈ, એટલી વારમાં એક્સરે ડેવલપ થઈ ગયો. ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબને રિપોર્ટ આપી દેવામાં આવ્યો અને ડોક્ટર જેફરી મોસેસ ને ડોક્ટર ભૂપીને જે લોકો સંકળાયેલા હતા બધાને કહી દેવામાં આવ્યું. એટલે તાત્કાલિક ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના ફેફસાની નીચે આશરે 2 લીટર જેટલું પાણી એક્સ્ટ્રા ભરાયું છે. એ પાણીને કારણે, એ જે ખોટું પાણી ભરાયું છે એના કારણે બાપાને બહુ મોટી તકલીફ ન્યુમોનિયાની થઈ શકે તેમ છે અને એના કારણે આપણે જરા મુશ્કેલીમાં પણ મુકાઈ શકીએ. પણ ગભરાવાની જરૂર નથી, ચિંતાની જરૂર નથી. તાત્કાલિક ફલાણી દવા ચાલુ કરી દો, આ ચાલુ કરી દો, તે ચાલુ કરી દો. આટલું બાપાને જણાવવામાં આવ્યું કે સુબ્રમણ્યમ સાહેબે આવું કહ્યું છે કે આ જરા સ્થિતિ ચિંતાજનક તો છે જ, પણ છતાંય આપણે દવાઓ વગેરેથી કંટ્રોલમાં આવશે. બાયપાસ સર્જરી પછી 78 વર્ષની ઉંમરે આ હાલત હોય ત્યારે કોઈની હિંમત નથી કોઈ સામેથી એમ કે તમારી ઈચ્છા હતી ને પધરામણી કરીએ, ચાલો બાકીના ઓરડામાં અત્યારે પધરામણી કરીએ. આ એક પ્રમુખ સ્વામી મહારાજ છે, એમણે પેલા ભાઈને કહ્યું કે ચાલો તમારી ઈચ્છા છે ને તો અત્યારે બાકીના ઓરડામાં આપણે પધરામણી કરી લઈએ. એટલે હવે આમ તો આમ સમજો જ્યાં વ્હીલચેરમાં જ જવાનું હતું, પણ માનસિક વૃત્તિની વાત કરું છું. મનથી માણસ કેટલો ભાંગી ગયેલો હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ એક સ્થાનમાં ગયા. એમણે કહ્યું બાપા અમારી ફલાણા પ્રકારની લેબ છે, ત્યાં જઈને પુષ્પો છાંટ્યા. બાપા અમારી ફલાણા પ્રકારની લેબ છે તો બાજુમાં બીજી લેબ હોય ત્યાં જઈને પુષ્પો છાંટ્યા. એમ કરતા કરતા મને બરાબર એ દ્રશ્ય યાદ છે કે એક સાંકડી ગલી હતી. એ સાંકડી ગલીમાંથી પ્રમુખ સ્વામી મહારાજની વ્હીલચેર કૃષ્ણવલ્લભ સ્વામી લઈ જતા હતા, પણ લઈ જવાય તેવી સ્થિતિ નહોતી. થોડા આંકડા વાંકડા વળાંકો હતા. એટલે કૃષ્ણવલ્લભ સ્વામી બાપાને ના પાડી કે બાપા હવે અહીં રહેવા દઈએ. સ્વામી કે તને શું વાંધો છે, આપણે જવું જ છે, હવે અહીં સુધી આવ્યા છે તો થઈ જાય. એટલે આમ ઘસીને ગમે તેમ કહીને વ્હીલચેર એક આગળની છેલ્લી રૂમ હતી ત્યાં લઈ ગયા. ત્યાં MRI થતું હતું. MRI એટલે કે એક પ્રકારનો એક્સરે જ હોય છે, એના મોટા મશીનો ત્યાં લઈ આવ્યા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજે ઠાકોરજી ત્યાં મુકાવડાવ્યા. હરિકૃષ્ણ મહારાજે મશીન ઉપર મુકાવડાવ્યા. પેલા કહ્યું બાપા હજુ આ નવું જ મશીન આવ્યું છે, થોડા સમય પહેલા જ આવ્યું છે. બાપાએ મશીન ઉપર ઠાકોરજી મુકાવડાવ્યા અને ઠાકોરજી મુકાવડાવીને બાપાએ ઠાકોરજીના પુષ્પો હતા મશીન ઉપર મૂકી અને બાપા કહે છે ચાલો આપણે ધૂન કરીએ. આમ બહુ સરળતાથી, આમ કઈ આમ શો કરતા આવ્યું ને સરળ. બાપા આપણે ધૂન કરીએ. અહીંયા જે કોઈ દર્દી ભવિષ્યમાં આવે એ બધાને મહારાજ સારું કરી દે, એ બધાના રિપોર્ટ સારા આવે, આપણે ધૂન કરીએ. અને બાપા ધૂન કરવા લાગ્યા. આવી હાલતમાં કોઈ હોય એ બીજાના સ્વાસ્થ્ય માટે ધૂન કરે, એ ગુણાતીત સિવાય કોઈની હેસિયત નહીં, કોઈની તાકાત નહીં. જેને ઇન્દ્રિયો અંતઃકરણ પર કાબુ હોય, જેને દેહ ભાવ ન હોય, એ બીજા માટે આટલો વિચાર પણ કરી શકે. બાકી આપણે લાઈનમાં ડોક્ટરને ત્યાં બેઠા હોઈએ ને તો આપણને થાય બીજો ભલે દર્દી પડ્યો, પેલા મારો વારો આવે. અને આ પ્રમુખ સ્વામી મહારાજ એ આવા સમયે એ બીજાના ભલા માટેની પ્રાર્થના કરી શકે છે. ઇન્દ્રિયો અંતઃકરણ પરનો એનો કાબુ, એના ઉપર સેંકડો પ્રસંગો મળે. આપણો આત્મા અંદરથી કબૂલ કરે.